આણંદ જિલ્લા ભાજપમાં ભડકો. ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ તરીકે હાર્દિક પટેલની નિમણૂક કરાઈ. જો કે ઉમરેઠથી ભાજપ ધારાસભ્ય ગોવિંદ પરમારે હાર્દિક પટેલની નિમણૂકનો વિરોધ કર્યો. ગોવિંદ પરમારે ભાજપના પ્રદેશ મહામંત્રી રત્નાકરને પત્ર લખ્યો અને હાર્દિક પટેલની નિમણૂક નિયમ અનુસાર ન થઈ હોવાનો આરોપ લગાવ્યો. ધારાસભ્ય ગોવિંદ પરમાર અનુસાર હાર્દિક પટેલના પિતા પ્રકાશ પટેલ એપીએમસીના ચેરમેન છે. નિયમ અનુસાર એક ઘરમાંથી બે વ્યક્તિને હોદ્દો ન આપી શકાય. ગોવિંદ પરમારે તો ત્યાં સુધી કહ્યું કે બાપ બેટાએ પાર્ટીને અંધારામાં રાખી. વિધાનસભા ચૂંટણીમાં બંનેએ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હતું. જો કે હાર્દિક પટેલના પિતા પ્રકાશ પટેલે સ્પષ્ટતા કરી કે નિમણૂક પહેલા જ તેમણે એપીએમસીમાંથી રાજીનામું આપી દીધું હતું. આ તરફ હાર્દિક પટેલનું કહેવું છે કે પાર્ટી કહેશે તે રીતે કામ કરવા તૈયાર છું. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાના કેસમાં પોલીસે 4 આરોપીની કરી ધરપકડ. આરોપીઓમાં સામેલ છે અમરેલી તાલુકા યુવા ભાજપ પ્રમુખ મનીષ વઘાસિયા અને જશવંતગઢ ગામનો સરપંચ અશોક માંગરોળિયા. અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામે બોગસ લેટર વાયરલ થયો હતો, જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો. તાલુકા પંચાયત પ્રમુખની ફરિયાદના આધારે પોલીસે મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. અમરેલી ભાજપમાં ચાલતી આંતરિક લડાઈના કારણે ભાજપના જ આગેવાને કૌશિક વેકરિયાને બદનામ કરવા બોગસ લેટર ફરતો કર્યો હતો.